Hello friends, welcome to our Inside Education class. Myself Dara Prajapati. આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. તો દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે આલેખની રીત અને બેઝિક રીતોમાં લોપની રીત, આદેશની રીત શીખી ગયા હતા. હવે આજે આપણે જોઈશું ચોકડી ગુણાકારની રીત. તો તેના માટે આપણે પહેલાં બે દ્વિચલ સુરેખ સમીકરણના લખી દઈએ, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0, a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. હવે મારે જો y શોધવો હોય તો મારે શું કરવું પડે? એક્સના સહગુણકોને સમાન કરવા પડે. તો તેની માટે મારે ઇક્વેશન 1ને a2 વડે મલ્ટીપ્લાય કરવો પડશે અને ઇક્વેશન 2ને a1 વડે મલ્ટીપ્લાય કરવું પડશે, એટલે કે ગુણાકાર કરવા પડશે. તો જો ઇક્વેશન 1ને a2 વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળશે? ઇક્વેશન a1 a2x પ્લસ b1 a2y પ્લસ c1 a2 ઇઝ ઇક્વલ ટુ 0. અને ઇક્વેશન 2ને a1 વડે મલ્ટીપ્લાય કરવાથી શું મળશે? a1 a2x પ્લસ b2 a1y પ્લસ c1 a1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ મળે આપણને ઇક્વેશન 3 અને ઇક્વેશન 4. તો હવે હું ઇક્વેશન 3માંથી ઇક્વેશન 4ને બાદ કરીશ તો મને શું મળશે? ઇક્વેશન 3માંથી ઇક્વેશન 4ને બાદ કરતાં એક્સના સહગુણકોનો લોપ થઈ જશે, એટલે કે આપણું આ એક્સવાળું ટર્મ નીકળી જશે. તો શું થશે? વાય બરાબર શું લખી શકીએ? a1 a2 y ડોટ b1 a2 માઇનસ b2 a1 પ્લસ કૌંસમાં c1 a2 માઇનસ c1 a1 c2 a1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે y આપણને શું મળશે? c1 a2 માઇનસ c2 a1 અપોન a1 b2 માઇનસ b1 a2. તો જો હું yની કિંમત ઇક્વેશન 1માં મૂકીશ તો મને x શું મળશે? xની કિંમત આપણને b1 c2 માઇનસ b2 c1 અપોન a1 b2 માઇનસ a2 b1 મળશે. આ તમે જાતે તમે સોલ્વ કરશો તો તમને xની કિંમત b1 c2 માઇનસ b2 c1 અપોન a1 b2 માઇનસ a2 b1 મળશે. પરંતુ અહીંયા આ બંને સમીકરણો જે આપણને yની કિંમતો મળે છે તેમાં a1 b2 માઇનસ b1 a2 નોટ ઇક્વલ ટુ 0, કારણ કે છેદમાં 0 ના આવે. જો છેદમાં 0 આવશે તો તે અવ્યાખ્યાયિત પદ બની જશે. હવે આ x અને yને હવે બે રેખાઓ માટે જે આપણે નિયમો લાગુ પડે છે ઉકેલો માટે તે અહીંયા પણ લાગુ પડશે કે જો સહગુણકો માટે a1 અપોન a2 નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 હોય તો શું થશે? અનન્ય ઉકેલો મળશે. જો a1 અપોન a2 ઇક્વલ ટુ b1 અપોન b2 ઇક્વલ ટુ c1 અપોન c2 હશે તો શું થશે? અસંખ્ય ઉકેલો મળશે. અને જો a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 નોટ ઇક્વલ ટુ c1 અપોન c2 હશે તો ઉકેલો નહીં મળે. હવે આ x અને yની કિંમત આપણે બીજી એક રીતે પણ લખી શકીએ છીએ, જેના માટે તમારે આ ગણતરી કરવાની જરૂર નહીં પડશે.
તો તેના માટે સિમ્પલ કે સમીકરણો કયા છે, a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0, a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે x માટે શું કરવાનું, x માટે xના બંને સહગુણકોને હાઈડ કરવાના. તો શું વધશે, b1 b2 અને c1 c2. હવે y માટે શું કરવાનું, yના સહગુણકોને હાઈડ કરવાના. તો શું વધશે, c1 c2 અને a1 a2. હવે c1 એટલે કે અહીંયા 1 હશે તો c માટે શું કરવાનું, cને હાઈડ કરવાના. તો શું રહેશે, a1 a2 અને b1 b2. હવે અહીંયા આપણે b1 c2 માઇનસ b2 c1. હવે y માટે c1 a2 માઇનસ c2 a1 અને 1 માટે a1 b2 માઇનસ a2 b1. તો એને કઈ રીતે લખીશું, x નીચે શું લખીશું, b1 c2 માઇનસ b2 c1 ઇઝ ઇક્વલ ટુ y માટે શું લખીશું, c1 a2 માઇનસ c2 a1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a1 b2 માઇનસ b1 a2. આ રીતને ચોકડી ગુણાકારની રીત કેમ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરી રહ્યા છીએ, b1 c2 માઇનસ b2 c1. પછી y માટે c1 a2 માઇનસ c2 a1 અને 1 માટે a1 b2 માઇનસ a2 b1. હવે આ રીતનો ઉપયોગ કરીને આપણે ઉકેલો કઈ રીતે મેળવશું તે માટે ઉદાહરણો જોઈએ, જેના માટે આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય સ્ટાર્ટ કરી દઈશું. સ્વાધ્યાય 3.5 ક્વેશ્ચન 1, નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે, ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે તે જણાવો. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે તેનો ઉકેલ શોધો. તો ઉકેલ છે, નથી કે અનંત છે તે માટે આપણે શું કરવું પડશે, તેના સહગુણકોનો ગુણોત્તર ચેક કરવો પડશે. તો અહીંયા a1 શું છે, 1, b1 માઇનસ 3 અને c1 માઇનસ 3, a2 3, b2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 9 અને c2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. તો a1 upon a2 is equal to 1/3, b1 upon b2 is equal to 1/3, 3 upon 9 again 1/3 અને c1 upon c2 is equal to 3/2. તો અહીંયા શું છે, a1 upon a2 is equal to b1 upon b2 but c1 upon c2 3/2 છે, એટલે કે a1 upon a2 is equal to b1 upon b2 not equal to c1 upon c2. તો ઉકેલ મળશે નહીં, કારણ કે જો આ ગુણોત્તર માટે આપણને રેખાઓ કેવી મળશે, સમાંતર રેખાઓ. બીજો નંબર, અહીંયા આપણે પહેલાં ઇક્વેશનને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં લખીશું. સો -5 ઇઝ ઇક્વલ ટુ 0, 3x પ્લસ 2y માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આપણને a1 ઇઝ ઇક્વલ ટુ 2, b1 ઇઝ ઇક્વલ ટુ 1 અને c1 ઇઝ ઇક્વલ ટુ -5, a2 ઇઝ ઇક્વલ ટુ 3, b2 ઇઝ ઇક્વલ ટુ 2 અને c2 ઇઝ ઇક્વલ ટુ -8. સો a1 upon a2 is equal to 2/3 and b1 upon b2 is equal to 1/2.
तो अहींया a1/a2 नॉट इक्वल टू b1/b2। सो अनन्य उकेलो मळशे। तो जो अनन्य उकेलो मळता होय तो आपणे शुं करवानुं हतुं? ચોકડી ગુણાકારની રીત ઉપયોગમાં લેવાની હતી। તો તેની માટે એક્સ નીચે આપણે શું લખીશું? એક્સના સહગુણકોને હાઈડ કરીશું। તો શું મળશે? 1 2 -5 -8। હવે વાય માટે -5 -8 એન્ડ 2 3 એન્ડ 1 માટે 2 3 અને 1 2। ઓકે, તો હવે અહીંયા ચોકડી ગુણાકાર ઉપયોગમાં કઈ રીતે થશે? એક્સ અપોન શું લખવાનું? 1 ઇન્ટુ -8 -8 2 ઇન્ટુ -2 ઇન્ટુ -5 એટલે કે -10। સો -+ 10 ઇઝ ઇક્વલ ટુ વાય અપોન -5 ઇન્ટુ 3 એટલે કે -15 અને -8 ઇન્ટુ 2 -16। પણ અહીંયા પણ આપણે માઇનસ કરીશું તો -+ દેન ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 2 4 3 ઇન્ટુ 1 3। સો 2 ઇન્ટુ 2 4 3 ઇન્ટુ 1 3। તો एक्स अपॉन કેટલા થશે? एक्स अपॉन 2 इज इक्वल टू वाय अपॉन 1 इज इक्वल टू 1/1 માટે एक्स अपॉन 2 इज इक्वल टू 1/1 एंड वाय अपॉन 1 इज इक्वल टू 1/1 માટે एक्स કેટલા મળે? 2 અને वाय इज इक्वल टू 1। तो આપણને મળ્યો ઉકેલ જ્યાં x બરાબર 2 હશે અને y બરાબર 1। થર્ડ નંબર 3x - 5y - 20 इज इक्वल टू 0। 6x - 10y - 40 इज इक्वल टू 0। तो અહીંયા a1 3 b1 -5 અને c1 -20। a2 is equal to 6 b2 is equal to -10 અને c2 is equal to -40। so a1 upon a2 is equal to 3/6 1/2 b1 upon b2 -5 upon -10 1/2 અને c1 upon c2 -20 अपॉन -40 એટલે કે 1/2। તો અહીંયા શું થશે? a1 अपॉन a2 इज इक्वल टू b1 अपॉन b2 इज इक्वल टू c1 अपॉन c2। सो अनंत उकेलो મળશે। તો અહીંયા પણ આપણે ચોકડી ગુણાકારનો ઉપયોગ નહીં કરીએ કારણ કે ઉકેલો અનન્ય મળતા નથી। 4 number x minus 3y minus 7 is equal to 0। 3x minus 3y minus 15 is equal to 0। So a1 is equal to 1, b1 is equal to -3 and c1 is equal to -7। a2 is equal to 3, b2 is equal to -3 and c2 is equal to -15। So a1 upon a2 is equal to 1/3 and b1 upon b2 is equal to 1। તો અહીંયા બંને ગુણોત્તરો અસમાન છે માટે અનન્ય ઉકેલ મળશે। તો x માટે શું લખીશું? x માટે xના સહગુણકોને હાઈડ કરવાના એટલે કે -3 -3 -7 -15 then by -7 -15 1 and 3 and 1 માટે 1 3 -3 -3। so x upon 3 into -15
45, then 3 into 7, minus minus plus માટે 3 into 7 21, so 45 minus 21 is equal to y upon minus 7 into 3 minus 21 minus 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 plus 15 is equal to 1 upon minus 3 minus minus plus 9. Okay, માટે x upon 24 is equal to y upon minus 6 is equal to 1 upon minus 3 minus 9, sorry, minus 3 plus 9, 6. માટે x upon 24 is equal to 1 upon 6 and y upon minus 6 is equal to 1 upon 6. So x is equal to 24 by 6, 4, and y is equal to minus 6 upon 6, minus 1. તો અહીંયા આપણને ઉકેલો શું મળશે? x is equal to 4 and y is equal to minus 1. Question 2. નીચેના સુરેખ સમીકરણ યુગ્મને a અને b ની કઈ કિંમતો માટે ઉકેલ અનંત મળે છે? તો અનંત ઉકેલો માટેની શરત શું છે કે a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 મળવા જોઈએ. તો આ ઇક્વેશનને પહેલાં દ્વિચલ સુરેખ સમીકરણમાં લખીએ તો 2x plus 3y minus 7 is equal to 0. a minus bx plus a plus by minus 3a plus b minus 2 is equal to 0. માટે a1 upon a2 શું થશે? a minus b is equal to b1 upon b2, 3 upon a plus b is equal to c1 upon c2, minus minus plus થઈ જશે એટલે કે 7 upon 3a plus b minus 2. તો હવે માટે 2 upon a minus b is equal to 7 upon 3a plus b minus 2 and 3 upon a plus b is equal to 7 upon 3a plus b minus 2. હવે આ બંનેને આપણે સિમ્પલ સ્વરૂપમાં લાવી દઈએ તો 2 into 3a plus b minus 2 is equal to 7 into a minus b and 3 into 3a plus b minus 2 is equal to 7 into a plus b. માટે 6a plus 2b minus 4 is equal to 7a minus 7b and 3 3s are 9a plus 3b minus 6 is equal to 7a plus 7b. માટે minus 4 is equal to 7a minus 6a માટે a minus 7b minus 2b એટલે કે minus 9b and 9a minus 7a 2a 3b minus 7b minus 5b, sorry, 3b minus 7b minus 4b and minus 6 equal to ની આ સાઈડ જશે એટલે કે plus 6. માટે a minus 9b is equal to minus 4, equation 1, and a minus 2 બધામાંથી 2 કોમન નીકળી જશે એટલે કે a minus 2b is equal to 3. ઇક્વેશન 2. હવે ઇક્વેશન 1 અને 2 में a ના સહગુણકો સમાન છે એટલે કે ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 2 આપણે બાદ કરી દઈશું તો શું મળશે? 9b is equal to minus 4, a minus 2b is equal to 3. ઇક્વેશન 1 માઇનસ ઇક્વેશન 2 એટલે કે ચેનની અદલા બદલી થઈ જશે એટલે minus 7 is equal to
-7 -4 -3 -7 માટે b ઇઝ ઇક્વલ ટુ 1. હવે બીની કિંમત ઇક્વેશન 1 કાં તો ઇક્વેશન 2માં મૂકી દેતા આપણને એની કિંમત મળશે. તો b બરાબર 1 મૂકતા 9 ઇન્ટુ 1 -9 -9 ઇક્વલ ટુની આ સાઈડ જશે એટલે કે એ બરાબર શું મળશે -4 + 9 5. અહીંયા જો તમે આ બંનેના ગુણોત્તરને પણ તમે ઇક્વલ બનાવી શકો છો તો પણ તમને a અને bની કિંમત શું મળશે b ઇઝ ઇક્વલ ટુ 1 અને a ઇઝ ઇક્વલ ટુ 5. તો bની કિંમત 1 અને aની કિંમત 5 માટે આપણને ઉકેલો કેવા મળશે અનંત. બીજો નંબર, નીચેના સુરેખ સમીકરણ યુગ્મને kની કઈ કિંમત માટે ઉકેલ ન મળે. પહેલાં ઇક્વેશનને આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં લખીએ. 3x + y - 1 ઇઝ ઇક્વલ ટુ 0, 2k - 1x + k - 1y - 2k + 1 ઇઝ ઇક્વલ ટુ 0. ઇક્વેશન 1 ઇક્વેશન 2. હવે ઉકેલ ન મળે માટેની શરત શું છે કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. તો અહીંયા આપણને ગુણોત્તર કેવા મળશે 3/2k - 1 ઇઝ ઇક્વલ ટુ 1/k - 1 ઇઝ ઇક્વલ ટુ -1/-2k + 1. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો હવે આ બંનેને આપણે ઇક્વલ છે, આ નોટ ઇક્વલ છે, તો આ બંને ઇક્વલ છે તેમને સરખાવી દઈએ. 2k - 1 ઇઝ ઇક્વલ ટુ 1/k - 1 માટે 3k - 3 ઇઝ ઇક્વલ ટુ 2k - 1 માટે 3k - 2k k -3 ઇક્વલ ટુની આ સાઈડ જશે તો પ્લસ થઈ જશે. સો -1 + 3 2. તો k બરાબર શું મળશે +2. k બરાબર +2 માટે આપણને આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ નહીં મળે. ક્વેશ્ચન 3માં ફરીથી તમારે ચોકડી ગુણાકારનો ઉકેલ સમીકરણનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે અને આદેશની રીતે શોધવાનો છે. તો આ તમે જાતે પ્રયત્ન કરી શકો છો. ક્વેશ્ચન 4, નીચેના કુલ પ્રશ્નમાં સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને કોઈપણ બેઝિક રીત તેમના ઉકેલ શોધો. કોઈપણ બેઝિક રીતનો ઉપયોગ કરવાનો કીધો છે. તો ક્વેશ્ચન 1 છે, એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું છે તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં છે. વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે અને તેનું ભોજન ખર્ચ 1000 ચૂકવે છે અને વિદ્યાર્થી બી 26 દિવસ ભોજન લે છે અને તેનો ભોજન ખર્ચ 1180 ચૂકવે છે. તો નિશ્ચિત દૈનિક ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ શોધો. ધારો કે નિશ્ચિત દૈનિક ખર્ચ કેટલો છે x રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ y રૂપિયા. હવે નિશ્ચિત દૈનિક ખર્ચ તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય તો એ વિદ્યાર્થી માટે શું થશે નિશ્ચિત છે તો x ફિક્સ રહેશે પ્લસ 20 દિવસના ભોજનનો ખર્ચ કેટલો થશે 20 × y. તો ટોટલ કેટલો થાય છે 1000. તો આ થઈ ગયું ઇક્વેશન 1. હવે વિદ્યાર્થી બી માટે x પ્લસ 26 × y ઇઝ ઇક્વલ ટુ 1180. તો આ થઈ ગયું ઇક્વેશન 1. હવે ઇક્વેશન 1 અને 2ને ઉકેલતા આપણને શું મળશે -6y ઇઝ ઇક્વલ ટુ -180 માટે y બરાબર શું થશે 30. તો yની કિંમત આપણને શું મળી 30 રૂપિયા, એટલે કે દૈનિક ભોજન ખર્ચ 30 રૂપિયા. હવે ઇક્વેશન 1માં yની કિંમત મૂકતા x પ્લસ 20 × 30 ઇઝ ઇક્વલ ટુ 1000 માટે x વત્તા 600 ઇઝ ઇક્વલ ટુ 1000 માટે x બરાબર 1000 - 600 400.
માટે નિશ્ચિત ખર્ચ કેટલો થશે? 30 રૂપિયા. અને ભોજન ખર્ચ કેટલો થશે? નિશ્ચિત દૈનિક ખર્ચ કેટલો થશે? 400 રૂપિયા. અને દૈનિક ભોજન ખર્ચ કેટલો થશે? 30 રૂપિયા. એક અપૂર્ણાંકના અંશમાંથી 1 બાદ કરવામાં આવે છે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 છે. અને તે જ અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 થાય છે. તો તે અપૂર્ણાંક શોધો. ધારો કે અંશ x છે અને છેદ y છે. જો અંશમાંથી 1 બાદ કરવામાં આવે એટલે કે x - 1, તો નવા અપૂર્ણાંક એટલે yમાં છેદમાં કંઈ ફેરફાર નથી કરવાનો, તો શું મળે છે? 1/3. તો આને ઉકેલતા આપણને શું મળશે? 3x - 3 = y. માટે 3x - y = 3, ઇક્વેશન 1. હવે તે જ અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે એટલે કે અંશમાં કંઈ ઉમેરવાનું નથી, અંશ એમ જ રહેશે. અને છેદમાં 8 ઉમેરવામાં આવે તો શું મળે છે? 1/4. માટે 4x = y + 8. માટે 4x - y = 8. આ થઈ ગયું ઇક્વેશન 2. હવે ઇક્વેશન 1માંથી ઇક્વેશન 2ને બાદ કરતા 3x - y = 3, 4x - y = 8, માઇનસ પ્લસ માઇનસ. તો -x = -5. માટે x = 5. હવે ઇક્વેશન 1માં x = 5 મૂકતા 3x - y = 3. માટે 3 × 5, 15 - y = 3. માટે y બરાબર શું મળશે? 12. તો માંગેલો અપૂર્ણાંક કેવો હશે? x/y = 5/12. યશ એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબના 1 ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો યશે 50 ગુણ મેળવ્યા હોત. તો આ કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો હશે? તો આપણે સાચા પ્રશ્નો અને ખોટા પ્રશ્નોની સંખ્યા મેળવી દઈએ તો આપણને કુલ કેટલા પ્રશ્નો હશે તે મળી જશે. તો ધારો કે સાચા પ્રશ્નો તેને x પ્રશ્નો તેના સાચા છે અને ખોટા પ્રશ્નો તેના y છે. તો 40 ગુણ મળે છે તે વખતે સાચા જવાબ માટે 3 ગુણ મળે છે. એટલે કે ટોટલ તેને કેટલા ગુણ મળ્યા હશે સાચા જવાબના? 3 × x. અને ખોટા ગુણ માટે 1 ગુણ કપાય છે. તો તેવા y પ્રશ્નો છે તો કેટલા ગુણ કપાશે? y. અને ટોટલ તેને મળે છે કેટલા? 40 ગુણ. તો આ થઈ ગયું ઇક્વેશન 1. હવે શું કહે છે કે જો સાચા જવાબ માટે 4 ગુણ આપ્યા હોય તો ટોટલ તેને સાચાના કેટલા માર્ક્સ મળે? 4 × x. અને ખોટા માટે જો એક પ્રશ્નના 2 ગુણ કપાતા હોય તો y પ્રશ્ન માટે તેને કેટલા ગુણ કપાયા હોય? 2 × y. તો ત્યારે તેને કેટલા મળે છે? 50 મળે છે. તો આ થઈ ગયું ઇક્વેશન 2. હવે ઇક્વેશન 2 અને 1 અને 2ને ઉકેલવા માટે ઇક્વેશન 1ને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણું ઇક્વેશન 6x - 2y = 80. માટે 4x - 2y = 50, માઇનસ પ્લસ માઇનસ. સો 2x = 3. માટે x = 15. યસ.
હવે ઇક્વેશન 1 માં x ની કિંમત મૂકતા તો ઇક્વેશન 1 ઇમ્પ્લાઇઝ 3 × 15 45 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 40 માટે y ઇઝ ઇક્વલ ટુ 5. તો ટોટલ કેટલા પ્રશ્નો હશે? ટોટલ પ્રશ્નો x પ્લસ y માટે 15 વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 20. તો ટોટલ એને પ્રશ્નો કેટલા હશે? 20 પ્રશ્નો. ધોરીમાર્ગ પર સાધન સ્થાન A અને સ્થાન B વચ્ચેની એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. એક ગાડી Aથી ઉપડે છે અને બીજી ગાડી Bથી ઉપડે છે. ગાડીઓ એક જ દિશામાં ભિન્ન અચળ ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે અને જો એક જ બીજા તરફ ચાલે તો તે 1 કલાકમાં મળે છે. તો બંને ગાડીની ઝડપ શોધો. તો ધારો કે એક ગાડીની સ્પીડ કેટલી છે? u કિલોમીટર પ્રતિ આર્સ અને બીજી ગાડીની સ્પીડ કેટલી છે? v કિલોમીટર પ્રતિ આર્સ. હવે ડિસ્ટન્સ માટેનું ફોર્મ્યુલા શું છે કે ડિસ્ટન્સ એટલે કે બે સ્થળો વચ્ચેનું અંતર, કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ u ઇન્ટુ ટી એટલે કે ઝડપ ઇન્ટુ સમય, લાગેલો સમય. તો અહીંયા જ્યારે બંને સાધનો એક જ દિશામાં ગતિ કરતા હશે ત્યારે તેમની ઝડપ કેવી હશે? પોઝિટિવ હશે, u અને v. જ્યારે બંને એકબીજાની તરફ ગતિ કરતા હશે ત્યારે તેમની ઝડપ કેવી હશે? જે દિશામાં જાય છે તેની ઝડપ કેવી હશે? પોઝિટિવ. અને જે તેની દિશા બદલે છે તો તેની ઝડપ કેવી લેવાની છે આપણે? નેગેટિવ. તો આ સ્થાન A અને સ્થાન B. તો જ્યારે બંને એક જ દિશામાં ઝડપ કરતા હશે ત્યારે સંયુક્ત ઝડપ કેટલી હશે? સંયુક્ત ઝડપ u માઇનસ v કિલોમીટર પ્રતિ આર્સ. અને કેટલા સમયમાં તેઓ એકબીજાને મળે છે? 5 કલાકમાં. તો 5 ઇન્ટુ u માઇનસ v ઇઝ ઇક્વલ ટુ અંતર કેટલું છે? 100. હવે તો આ ઇક્વેશન 1. હવે સંયુક્ત ઝડપ જ્યારે બંને ઓપોઝિટ દિશામાં હશે ત્યારે તેમની સંયુક્ત ઝડપ કેવી થશે? u માઇનસ પ્લસ થઈ જશે પ્લસ v. જ્યારે સમાન દિશા અને વિરુદ્ધ દિશામાં સંયુક્ત ઝડપ ઇઝ ઇક્વલ ટુ કિલોમીટર પ્રતિ આર્સ. તો તે સમયે કેટલો સમય લાગે છે તેમને? 1 કલાક. માટે u પ્લસ v ઇઝ ઇક્વલ ટુ કાપેલું અંતર કેટલું છે? 100 કિલોમીટર. તો આ થઈ ગયું ઇક્વેશન 1. તો હવે ઇક્વેશન 1 અને 2ને સોલ્વ કરતા તો કેટલું થશે? ઇક્વેશન 2ને કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડશે? 5 વડે. તો 5u માઇનસ 5v ઇઝ ઇક્વલ ટુ 100. 5u પ્લસ 5v ઇઝ ઇક્વલ ટુ 500. સો આ બંનેનો લોપ થઈ જશે. માટે 10u ઇઝ ઇક્વલ ટુ 600. u ઇઝ ઇક્વલ ટુ 60 કિલોમીટર પ્રતિ આર. હવે યુની કિંમત ઇક્વેશન 2માં મૂકતા તો આપણને v કેટલો મળી જશે? 40 કિલોમીટર પ્રતિ આર્સ. તો સાધન એકની ઝડપ કેટલી હશે? 60 કિલોમીટર પ્રતિ અવર્સ અને સાધન બીની ઝડપ કેટલી હશે? 40 કિલોમીટર પ્રતિ આર્સ. એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. અને જો લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ
67 ચોરસ કિલોમીટર ચોરસ એકમ વધે છે તો લંબચોરસના પરિમાણ શોધો. તો ધારો કે લંબાઈ કેટલી છે લંબચોરસની x અને પહોળાઈ y. જો લંબાઈ x અને પહોળાઈ y હોય તો ક્ષેત્રફળ કેટલું હોય x × y. હવે શું કહે છે લંબાઈમાં 5 એકમ ઘટાડો કરો તો x - 5 અને પહોળાઈમાં 3 એકમ વધારો એટલે કે y + 3. તો તેનું ક્ષેત્રફળ કેટલું ઘટે છે 9 ચોરસ એકમ. તો x × y -9. તો શું થશે x × y + 3 -5 y + 3 = xy - 9. xy + 3x - 5y - 15 = xy - 9. તો શું મળશે 3x - 5y - 15 + 9 - 6 = 0. તો આ થઈ ગયું ઇક્વેશન 1. હવે શું કહે છે કે જો લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ એટલે કે x + 3 × y + 2 તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય છે 67. હવે આનો ઉકેલ મેળવતા આપણને શું મળશે x × y + 2 + 3y + 2 = xy + 67. માટે xy + 2x + 3y + 6 = x × y + 67. માટે 2x + 3y - 6 - 67 - 61 = 0. ઇક્વેશન 2. હવે ઇક્વેશન 1 અને 2નો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવતા x શું થશે xના સહગુણકોને હાઈડ કરતા પહેલાં અહીંયા આપણે એક વખત ઇક્વેશનો લખી દઈએ 3x - 5y - 6 = 0 અને 2x + 3y - 61 = 0. માટે x શું થશે -5 અહીંયા x - 5 3 - 6 - 61 અને y બરાબર શું થશે -6 - 61 3 and 2 and 1 માટે 3 2 -5 and 3 માટે x શું થઈ જશે -5 × -61 305 3 × 6 -18 -18 y upon -6 × 2 -12 -61 × 3 183 = 1/3 × 3 9 2 × 5 -10. માટે x કેટલા થશે 305 + 18 323 and y upon 171 = 1/19. અહીંયા માઇનસ પ્લસ થશે તો શું થઈ જશે 19. માટે x બરાબર કેટલા મળશે 323/19 અને y બરાબર 171/19. માટે x બરાબર 17 અને y બરાબર 9. ઓકે, તો જો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને અમારા વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.